આ વિડીયો રાજકોટ ચોટીલા અને અમદાવાદ નેશનલ હાઈવેના અને ચીક લાઇનના આ હાઈવેના વિડીયો તમે જોઈ રહ્યા છો. ચોટીલાથી રાજકોટ તરફ અને રાજકોટથી ચોટીલા તરફ ચીક લાઇનનું કામ ધીમી ગતિથી અને ઘણા સમયથી ચાલતું હોય એને લઈને અધિકારી દ્વારા કોઈ પણ અહીંયા નિયમ અનુસાર નો એન્ટ્રી અથવા તેને રાતના સમયે વાહનો અવજવ કરતા હોય એને કોઈ પણ અહીંયા મોટા બેરિકેડ મૂકવામાં આવતા હતી અને મોટા મોટા ખાડા હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માત બનતા હોય અને લોકો પોતાના વાહન ચલાવતા હોય તેના પોતાનો જીવ પણ જઈ શકે તેવી સરકાર અને અધિકારી દ્વારા પરિસ્થિતિ હાઈવેની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ અધિકારીઓ ધ્યાન દોરવામાં આવતું નથી. ઘણા સમયથી ચીક લાઇનનું કામ ચાલુ હોય અને ચોટીલાથી રાજકોટ તરફ ચાણપા અને જાનીવડલા ઓવરબ્રિજ બનાવ્યા હોય તેની ઉપર કોઈ હાઈવેના અધિકારીઓ ઓથોરિટી દ્વારા કોઈ પણ એન્જિનિયર અથવા એજન્સીને લાઇટનું કામ આપ્યું હોય તે હાઈવે ઉપર મોટા મોટા વીજ પોલ ખોલીને અને થાંભલા મૂકીને સ્ટ્રીટ લાઇટ ખાલી દેખાવ પૂરતી રાખીને અધિકારીઓ અને કોઈ એજન્સીને કામ આપી પૂરું ન કર્યું અથવા થઈ ગયું હોય અથવા તે લોકોનું બિલ આવી ગયું હોય તો જ આ લાઇટો ઘણા સમયથી બંધ જોવા મળે છે. અનેકવાર ગામ લોકો રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ કોઈ તાત્કાલિક એક્શન લેવામાં આવતી નથી. ઓવરબ્રિજના કારણે ત્યાં ગામ અવર જવર કરતા હોય લોકોને હાઈવે ઉપર ઘણા મોટા વાહનો ચાલતા હોય અને ઘણી ફોર વ્હીલ ચાલતી હોય અને બાજુમાં સર્વિસ રોડ નીકળતો હોય ત્યાં કોઈ પણ વાહન ન ચાલતું હોય લાઇટ બંધ હોય એને લઈને ગામ લોકો અવર કરતા હોય તેને લૂંટનો ભય અથવા તે કોઈ પણ બેન દીકરી નીકળતી હોય અથવા મહિલાઓ નીકળતી હોય તેને 8 વાગ્યા પછી ત્યાં નીકળવું બહુ મુશ્કેલી પડતી હોય અને ઘણા સમયથી લોકોને રાતના સમયે નીકળવું પડતું હોય અને એના કારણે લાઇટ બંધ હોય એના કારણે નીકળી શકતા ન હોય અને તે સર્વિસ રોડ ઉપર કોઈ પણ વાહન અથવા તે પણ મોટરસાઇકલ જોવા ન મળતા એને લોકોને અવરજવર કરતા પોતાનો જીવને જોખમ પણ રાખીને અવરજવર કરવી પડે છે. તો અધિકારી દ્વારા જ્યાં ગામ આવતા હોય તેને ઓવરબ્રિજ મૂકવામાં આવ્યા હોય ઉપર લાઇટ તો મોટા મોટા થાંભલા મૂકીને ખાલી 6 ફીટ લાગતી હોય તેવું જાણવા મળે છે. નાની મોરી ગામે બે બાજુ ચીક લાઇન અને ગામની બાજુમાં ફોર લાઇન અવરજવર લાખો વાહન કરતા હોય ગામ લોકોને ઘણી મુશ્કેલી પડે છે. લાઇટો ચાલુ હોય તો ગામ લોકોને રોડ ક્રોસ કરવો અથવા બીજી સાઈડ વાહન જવું હોય તો લાઇટ બંધ હોય તો કમકોર અંધારામાં લોકો ઘણી સમયે છતાંય પણ જાય છે. વાહન દૂર હોય ઘણી સમયમાં નજીક પણ આવી અને અકસ્માત ઘણા અહીંયા બને છે અને કેટલાય અહીંયા જીવ જોખમમાં મૂકીને કેટલાયના જીવો અહીંયા ગુમાવીએ છે. તોય પણ અધિકારી દ્વારા લાઇટો મૂકીને નાની મોરી ગામે લાઇટ બંધ જોવા મળે છે. અહીંયા નાની મોરથી 1 કિલોમીટર આગળ જ્યાં નાની મોરી ગામે ચેકપોસ્ટ આવી છે ત્યાં 2, 3, 700, 800 મીટર સ્ટ્રીટ લાઇટ મૂકી છે. થાંભલા મૂક્યા હોય તોય પણ ઘણા સમયથી અહીંયા લાઇટો જોવા મળે છે. પોલીસને ચેકપોસ્ટ હોવાથી રાતના સમયે કોઈ પણ બાતમી અથવા કોઈ પણ ચેકિંગ કરવું હોય તોય પણ પોલીસને મુશ્કેલી પડતી હોય અને પોતાનો જીવ પણ જોખમ રાખીને પોલીસની નોકરી કરવી પડે છે. ઘણા સમયથી લાઇટ બંધ હોવાથી પોલીસને અહીંયા દૂરથી ગાડી આવતી હોય અને તેની લાઇટ મોટી ફોક મારીને આંખો પણ અંજાઈ થતી હોય ને તેને પણ રોકી શકાતી નથી. આવી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા પોતાના જીવને જોખમ રાખીને નોકરી બંદોબસ્ત કરવો પડે છે કે હું આવા અધિકારીઓ અથવા સરકારને આવી લાઇટો બંધ હોવાથી હું દેખાતી નહીં હોય અથવા અધિકારીઓની આંખમાં પાટા બાંધતા હોય અથવા કોઈ પણ મોટી દુર્ઘટના બને એની રાહ અધિકારી જોતા હોય તેવું દેખાતું હોય તેવું લાગે છે. કોઈ પણ અહીંયા ઉચ્ચ અધિકારી અથવા કોઈ પણ અધિકારી અથવા નેતાઓ નીકળે તો તાત્કાલિક લાઇટો ચાલુ કરવામાં આવે છે અને તાત્કાલિક બેરિકેડ મૂકીને હમણાં ડીજીપી વિકાસ સહાય ગુજરાતના મુલાકાતે હતા ત્યારે ગાંધીનગરથી માંડી રાજકોટ સુધી જ્યાં ચોક પત્તો અથવા જ્યાં ગામ આવતું હોય ત્યાં પોલીસનો
બંદોબસ્ત મૂકીને ડીજીપીને એવું લાગતું હોય હું ગુજરાતની પોલીસ આવો કાયમી બંદોબસ્ત આપતી હોય તેવું વિકાસ છાઈને એવું લાગે છે. ખરેખર ગુજરાતના વડા ડીજીપીને એવું લાગવું જોઈએ હું આવું તો જ આ લોકો પોલીસના અધિકારીઓ ખાલી મને સંતોષ કરવા માટે અથવા મને રાજી કરવા માટે આ પોલીસનો બંદોબસ્ત દેખાવ પૂરતો રાખે છે. કાયમી આવો બંદોબસ્ત હોતો નથી. બંદોબસ્ત હોય તો કોઈ પણ અકસ્માત અથવા કોઈ પણ